નમસ્કાર. ગુજરાત રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરતા 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્ય એટલે કે સ્ટેટ ECCE કમિટીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી નવા સત્રથી એટલે કે 1 જૂન 2026થી જે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારથી જે છે તે દરરોજના 4 કલાક હવે બાળકોને આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે રાબેતા મુજબ અભ્યાસક્રમ મુજબ ભણાવાશે અને સાથે જ જે આધારશિલા કરી અને નવો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ પણ જે છે તે સરકાર દ્વારા આ નવા સત્રથી અમલમાં લાવનાર છે. તેના માટે આગામી સમયમાં આંગણવાડી કાર્યકર બહેનોને જે છે તે તાલીમ પણ આપવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે એ પ્રશ્ન વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બહેનો, કે જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો હવે પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ રોજના 4 કલાકના બાળકોના અભ્યાસક્રમ મુજબ સમયપત્રક મુજબ ભણાવશે, શૈક્ષણિક જવાબદારી નિભાવશે, ત્યારે શું તેમને પ્રાથમિક શિક્ષક અથવા તો ECCE ટીચર્સનો અધિકૃત દરજ્જો મળશે કે નહીં, અને સરકારની જે જે કહી શકાય આધારશિલા અભ્યાસક્રમ છે તે શું છે, કઈ રીતે જે છે તે આ બાળકોને 4 કલાક ભણાવવાના છે રોજના આંગણવાડી કાર્યકર બહેનોએ, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ના ભૂલશો. તો ગત રોજ માનનીય કહી શકાય કેન્દ્રીય આપણે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી નવા સત્રથી એટલે કે જૂન 2026થી આંગણવાડી અભ્યાસક્રમમાં જે છે તે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2012થી જે જૂનો અભ્યાસક્રમ ચાલી આવ્યો છે તેને હવે નાબૂદ કરી અને નવા સત્રથી આધારશિલા અભ્યાસક્રમ જે છે તે રજૂ કરવામાં આવશે. આ જે અભ્યાસક્રમ છે તે અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને રોજના 4 કલાક આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે પીરિયડ વાઇઝ એટલે કે સિસ્ટમ વાઇઝ જે છે તે ભણાવશે. તો જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો હવે રોજના કહી શકાય કે આધાર ભણાવશે, ત્યારે શું નવા શૈક્ષણિક કેન્દ્રથી જે આધારશિલા અભ્યાસક્રમ મજબૂત થાય છે તેનાથી શું હવે આંગણવાડી બહેનોને પ્રાથમિક શિક્ષકનો કે પછી ECCE શિક્ષકનો દરજ્જો મળશે કે નહીં? તો ભારત સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અમલમાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણથી પણ પહેલાના તબક્કા એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECCE પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિ મુજબ બાળકના જીવનના પ્રથમ 3 થી 8 વર્ષ માનસિક, ભાષાકીય, સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ જ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને આધારશિલા અભ્યાસક્રમ એટલે કે ફાઉન્ડેશનલ કરિક્યુલમ તૈયાર કર્યું છે. હવે જેને નવા શૈક્ષણિક સત્રથી એટલે કે જૂન 2026થી દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં ફરજિયાત રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર અભ્યાસક્રમ પૂરતો નથી, પરંતુ તે આંગણવાડી વ્યવસ્થાની સંપૂર્ણ ઓળખ, જવાબદારી અને કાર્યકરોના દરજ્જાને લઈને મોટો પ્રશ્ન ઊભો કરે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે આંગણવાડી કાર્યકરો હવે પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ રોજના 4 કલાક બાળકોને અભ્યાસક્રમ મુજબ એટલે કે સમયપત્રક મુજબ ભણાવશે અને સમયપત્રકનું પાલન કરશે અને શૈક્ષણિક જવાબદારી સંભાળશે, ત્યારે શું તેમને પ્રાથમિક શિક્ષક અથવા તો ECCE ટીચર્સનો અધિકૃત દરજ્જો મળશે કે નહીં? આધારશિલા અભ્યાસક્રમ શું છે તેના વિશે વિગતવાર જાણીએ. તો આધારશિલા અભ્યાસક્રમ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર કરાયેલો અભ્યાસક્રમ છે જે બાળકના શૈક્ષણિક જીવનનો પાયો ઘડવા માટે રચાયેલો છે. આ અભ્યાસક્રમ ખાસ કરીને 3 થી 6 વર્ષના આંગણવાડી કેન્દ્રના બાળકો માટે બનાવવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમના મુખ્ય તત્વો નીચે મુજબ છે, જેમાં ભાષા અને સંવાદ કુશળતા, ગણિતીય સમજણ, આંકડાઓ, આકારો, માપ વગેરે, પર્યાવરણ અને આસપાસની સમજ, શારીરિક વિકાસ અને મોટર સ્કિલ્સ, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, નૈતિક મૂલ્યો અને સંસ્કાર તેમજ કલા, સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ આ આધારશિલા અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમનું મુખ્ય સૂત્ર શું છે? તો લર્નિંગ થ્રુ પ્લે એટલે કે રમત દ્વારા શીખવવું. અહીં રટણ કે પરીક્ષા પર ભાર નથી, પરંતુ બાળકની કુદરતી જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને વિકસાવવા પર ધ્યાન આપવામાં આવશે. નવા અભ્યાસક્રમ અંતર્ગત 4 કલાકનું સમયપત્રક. તો નવા નિર્દેશો મુજબ હવે આંગણવાડી કેન્દ્રોમાં રોજના ઓછામાં ઓછા 4 કલાક શૈક્ષણિક પ્રવૃત્તિ ફરજિયાત રહેશે. આ સમયપત્રક સામાન્ય રીતે નીચે મુજબ ગોઠવવામાં આવી શકે છે, જે આગામી નવા સત્ર એટલે કે જૂન 2026થી અમલમાં આવશે.
સમયપત્રકની રૂપરેખાની વાત કરીએ તો પ્રથમ કલાકમાં સ્વાગત ગીત, વાર્તા, કહાની, ભાષાકીય પ્રવૃત્તિ વગેરે કરવાનું આવશે બાળકોને. બીજા કલાકમાં ગણિત આધારિત રમતો, આકારો, રંગો, આંકડાઓ વગેરે વિશે માહિતગાર કરવામાં આવશે બાળકોને. ત્રીજા કલાકમાં શારીરિક કસરત, ગીત, નૃત્ય, રમતો વગેરે રાખવામાં આવશે. અને ચોથા કલાકમાં ચિત્રકામ, નૈતિક વાર્તા, દિવસની પુનરાવર્તન પ્રવૃત્તિ વગેરે કરવામાં આવશે. આ સમયપત્રક પરથી સ્પષ્ટ થાય છે કે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા હવે માત્ર સેવા આપનાર સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યવસ્થિત શિક્ષક જેવી જવાબદારી તેમના પર આવશે. તો આંગણવાડી કાર્યકરોની ભૂમિકા પહેલાં અને હવે. તો પહેલાંની સ્થિતિમાં પરંપરાગત રીતે આંગણવાડી કાર્યકરોની જવાબદારી પોષણ આહારનું વિતરણ, રસીકરણ અને આરોગ્ય નોંધણી, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની દેખરેખ, બાળકોની હાજરી નોંધ, સરકારી સર્વે અને ડેટા એન્ટ્રી કરાવવાનો હતો. તેમને લાંબા સમયથી માનદ વેતન સેવિકા તરીકે ઓળખવામાં આવતી હતી, ન કે પૂર્ણકાલીન શિક્ષક તરીકે. હાલની અને આવનાર સ્થિતિની વાત કરીએ તો આધારશિલા અભ્યાસક્રમ અમલમાં આવ્યા બાદ આંગણવાડી કાર્યકરોને દૈનિક પાઠ્ય આયોજન કરવું પડશે. સમયપત્રકનું જે છે તે નિયમિત પાલન કરવું પડશે. બાળકોના શૈક્ષણિક વિકાસની નોંધ રાખવી પડશે. માતા પિતાને દર મહિને એકવાર વાલી મિટિંગનું આયોજન કરીને માર્ગદર્શન આપવું પડશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન સતત રાખવું પડશે. આ બધી જવાબદારીઓ સ્પષ્ટ રીતે શિક્ષકના કાર્યક્ષેત્રમાં આવે છે. તો શું આંગણવાડી કાર્યકરોને અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન ટીચર એટલે કે ECC શિક્ષકનો દરજ્જો મળશે? આ પ્રશ્નના જવાબને 3 અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવું જરૂરી છે. પહેલું છે નીતિગત દ્રષ્ટિકોણ. તો NEP 2020 સ્પષ્ટ રીતે કહે છે કે ECC માટે તાલીમ પ્રાપ્ત શિક્ષકો હોવા જોઈએ. એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ECC શિક્ષક તાલીમ પ્રાપ્ત હોવા જોઈએ, તે સૌથી પહેલું શરત છે. અને આ તાલીમ માટે ડિપ્લોમા સર્ટિફિકેશન કોર્સની પણ ભલામણ કરવામાં આવી છે. ઘણી રાજ્ય સરકારોએ આંગણવાડી કાર્યકરોને ECC તાલીમ આપવાની શરૂ કરી દીધી છે, જેનો અર્થ એ થાય છે કે સરકાર પોતે આંગણવાડી કાર્યકરોને ભવિષ્યમાં ECC ટીચર તરીકે જોતી થઈ છે. બીજું છે કાનૂની અને વહીવટી દ્રષ્ટિકોણ. હાલની સ્થિતિએ આંગણવાડી કાર્યકરો શિક્ષણ વિભાગ હેઠળ નથી, તેઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ આવે છે. તેમનું વેતન જે છે તે માનદ તરીકે ચૂકવાય છે. અત્યાર સુધી તેમને પ્રાથમિક શિક્ષકનો કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો નથી, પરંતુ જ્યારે કાર્ય, જવાબદારી અને સમય બધું જ શિક્ષક સમાન થાય છે ત્યારે કાનૂની રીતે દરજ્જાની માંગ ઉઠવી સ્વાભાવિક છે. ત્રીજું કારણ છે આંગણવાડી કાર્યકરો અને સંઘોની માંગ. તો દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના સંઘો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે આ આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, માનદ વેતન સેવિકા શબ્દ દૂર કરવામાં આવે અને શિક્ષકો સમાન પગાર ધોરણ લાગુ કરવામાં આવે. આધારશિલા અભ્યાસક્રમ બાદ આ માંગને નવો અને મજબૂત આધાર મળ્યો છે. પ્રાથમિક શિક્ષકો સાથે તુલનાની વાત કરીએ તો કામના કલાકોમાં પ્રાથમિક શિક્ષક પણ 4 થી 5 કલાક કામ કરે છે. આંગણવાડી કાર્યકરો પણ હવે જૂન 2026થી 4 કલાક કામ કરતા થશે. પાઠ્ય આયોજન પ્રાથમિક શિક્ષણ પણ કરશે અને આંગણવાડી કાર્યકરો પણ કરશે. બાળકો સાથે શિક્ષણ તો બંને કરવાના છે. તાલીમની વાત કરીએ તો DLED અથવા BEd કરેલા જે છે શિક્ષકો પ્રાથમિક શાળામાં કામ કરે છે, PTC BEd, જ્યારે કાર્યકરોને ECC તાલીમ જે છે તે ફરજિયાત કરવામાં આવી શકે છે અને પગાર શિક્ષકોને નિયમિત મળી રહ્યો છે, જ્યારે હજુ સુધી આંગણવાડી કાર્યકરોને માનદ વેતન કર્મી તરીકે ગણવામાં આવે છે. આ તુલનાથી સ્પષ્ટ થાય છે કે કાર્યક્ષેત્રમાં બહુ મોટો ફરક રહ્યો નથી. ફરક માત્ર દરજ્જા અને પગારમાં છે. આગામી સંભાવનાઓની વાત કરીએ તો આગામી વર્ષોમાં નીચે મુજબના ફેરફારો શક્ય છે. આંગણવાડી કાર્યકરોને ECC ટીચર તરીકેની ઓળખ મળી શકે છે. શિક્ષણ વિભાગ સાથે સંયુક્ત નિયંત્રણ, વેતનમાં પણ તેમના નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેમના કાયમીકરણની પ્રક્રિયા આગળ વધી શકે છે અને પ્રાથમિક શાળામાં સ્થાનાંતરનો માર્ગ જે છે તે તેમનો મોકળો થશે. પરંતુ આ બધું સરકારી નીતિ અને રાજકીય ઈચ્છાશક્તિ પર નિર્ભર છે. નવા શૈક્ષણિક ક્ષેત્રથી જ્યારે આધારશિલા અભ્યાસક્રમ અમલમાં આવવાથી એક વાત સ્પષ્ટ છે કે આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ કેન્દ્ર નથી, પરંતુ પ્રારંભિક શિક્ષણના સત્તાવાર કેન્દ્ર બની રહ્યા છે. આંગણવાડી કાર્યકરો હવે શિક્ષિકા જેવી મજબૂત ભૂમિકા નિભાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં તેમને ECC ટીચર અથવા પ્રાથમિક શિક્ષક સમાન દરજ્જો આપવો એ ન્યાયસંગત, તર્કસંગત અને સમયની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ હકીકતને ક્યારે અને કેવી રીતે સત્તાવાર માન્યતા આપે છે. તો આમ આધારશિલા અભ્યાસક્રમ જ્યારે જૂન 2026 નવા સત્રથી અમલમાં આવી રહ્યો છે, ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોનું જે કાર્ય છે તે પ્રાથમિક શાળાના શિક્ષકોને જે છે મળતું આવતું થવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે ઉપર વાત કરી તે પ્રમાણે જે આંગણવાડી કાર્યકર છે તેમને પ્રાથમિક વિભાગમાં ECC શિક્ષક તરીકે જે છે તે બઢતી પ્રમોશન આપવામાં આવે તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.